દિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીત પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી. કહ્યું, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. દિલ્હીના દિલમાં પણ મોદી છે. ડબલ એન્જિનની સરકાર લાવવા દિલ્હીના લોકોએ ઐતિહાસિક મતદાન કર્યું. હવે દિલ્હીના લોકોને અનેક લાભ મળવાની ખાતરી આપી. દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતને CR પાટીલે વધાવી અને કહ્યું કે દિલ્હીવાસીઓ આપના ભ્રષ્ટાચારથી મુક્ત થયા છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં જીતનો ભાજપને વિશેષ આનંદ. ભાજપે ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત સ્પર્ધાથી જીત મેળવ્યાનું પણ જણાવ્યું. CR પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને ખોટા વચન આપનારને દિલ્હીવાસીઓએ જાકારો આપ્યો એવું કહ્યું. વધુમાં કહ્યું કે ખોટું બોલનાર ભ્રમ ફેલાવવાનો પરાજય થયો. દિલ્હીવાસીઓને કેન્દ્રની યોજનાના લાભથી અને પાયાની સુવિધાથી દૂર રાખ્યા. યમુના નદીના પ્રદૂષણને આપ સરકારની મોટી નિષ્ફળતા. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીત અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું. કહ્યું, દિલ્હીની ચૂંટણીમાં લોકોએ વિકાસને મહત્વ આપ્યું. વડાપ્રધાન મોદીના વિકાસની સરકારે ભવ્ય જીત અપાવી. જૂનાગઢના વંથલીમાં મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે જીતની ઉજવણીની સાથે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.